5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે। પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવા માટે સમગ્ર વિશ્વ જ્યારે આજે રેભેટે ઊભું છે ત્યારે ગ્રીન કવર વધારવા માટે પર્યાવરણની જાળવણી માટેનો જે એક પ્રકલ્પ છે ગ્રીન કવર વધારવા માટે એટલે પ્રત્યેક વ્યક્તિ દીઠ ઝાડનો જે રેશિયો છે વધારવા માટેનો પ્રયોગ ગુજરાત સરકાર અને ભારત સરકાર કરી રહી છે। આના ભાગરૂપે આજે પ્રાતેનેમા ફાર્મ સિહોલી ખાતે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મંદિર, ભાઈ શ્રી હિતેશભાઈ, અમારા આ સિહોલી ગામના આગેવાન ખેડૂતો શ્રી અતુલભાઈ, શ્રી કનુભાઈ, શ્રી વખાજીભાઈ, શ્રી તુલસીભાઈ, અમારી ટીમ ભાઈ શ્રી કોડાજીભાઈ, ભાઈ શંકરભાઈ, અમારા મેં અમદાવાદથી પધારેલા મહેમાનો ભાઈ શ્રી જેઠાભાઈ અને આ બધી ટીમે અહીંયાથી આજે 5મી જૂનથી અમારું ગાંધીનગર ડીસી ગાંધીનગર જે એફપીઓ છે એણે અહીંયાથી શરૂઆત કરી છે અને પ્રમુખ શ્રી હિતેશભાઈ પણ અહીંયા હાજર છે। તો આવનારા દિવસોમાં ડીસી ગાંધીનગર સમગ્ર ગાંધીનગર જિલ્લામાં અને અમારી પાર્ટીની ટીમ સમગ્ર રાજ્યમાં આ પ્રાકૃતિક ખેતી અને આ પર્યાવરણની જાળવણી એટલે કે વૃક્ષારોપણ, જળસંચય અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ગૌ બચાવો અને પર્યાવરણ બચાવો એ અભિયાન અમે શરૂ કરવા જઈ રહ્યા છે। એની શરૂઆત આજે આ ડીસી ગાંધીનગરના માધ્યમથી પ્રાતેનેમા પ્રાકૃતિક ફાર્મ માન્ય મંદિર સાહેબની આગેવાનીમાં આપણે અહીંયા શરૂ કરી રહ્યા છીએ। મારો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગાંધીનગરના આપણા એફપીઓના પ્રત્યેક એકમમાં આવો વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે। સાથે સાથે અમારી જિલ્લાની ટીમ છે, તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, એ પણ આ પાર્ટીનો જે કાર્યક્રમ છે 11 વર્ષની ઉજવણી, માન્ય મોદી સાહેબના વિકાસના કાર્યની 11 વર્ષની ઉજવણી છે, તો એના ભાગરૂપે પણ ગામડે ગામડે આ જળસંચયના કામો, પ્રાકૃતિક ખેતીના કામો, આ વૃક્ષારોપણના કામો અને ગૌ બચાવોના કામોમાં અમે જોડાઈશું। હું આ ટીમ જે છે એના આ પ્રાકૃતિક ફાર્મના જે ફાઉન્ડર છે માન્ય શ્રી નરેન્દ્રભાઈને પણ અભિનંદન આપું છું। સાથે સાથે ડીસી ગાંધીનગરના પ્રમુખ છે અમારા હિતેશભાઈ પટેલ, એમની આખી ટીમ છે, બધા આગેવાનો, એમને પણ અભિનંદન પાઠવું છું કે કુદરત માટે આ માનવતાનું કામ કર્યું છે। પરમાત્માના આશીર્વાદ આપણા ઉપર રહેશે અને સૌ ખેડૂતોનું ભલું થાય એવી પ્રાર્થના સાથે આપણે આ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ। જય ગૌ માતા। જય ગૌ માતા।